આજનો પ્રેરક પ્રસંગ એક રાજા હતો। આ રાજા તામસી સ્વભાવનો હોવાના કારણે ખૂબ જ ગુસ્સે થતો હતો। આ રાજાની જે રજવાડું હતું એ રજવાડાના જે કઈ સૈનિકો હતા એ રાજા પાસે જવા તૈયાર જ ન હતા, કારણ કે આ રાજા વાત વાતમાં ગુસ્સો કરે અને ખૂબ મોટી સજા આપતા। એમાં ખાસ કરીને રાજાને જમતી વખતે સૌથી વધારે ગુસ્સો આવે, એટલે જમવાનું આપવા માટે કોઈ તૈયાર ન થતું હતું। એક માણસ આ રાજાને જમવાનું આપવા માટે તૈયાર થયો। એમણે આ રાજાને જમતી વખતે એટલી બધી તકેદારી રાખવાની કોશિશ કરી કે જેથી કરીને રાજાને ગુસ્સો કરવાની કોઈ તક જ ન મળે। એક દિવસ બપોરે આ માણસ રાજાને જમવાનું આપવા માટે ગયો। જમવાનું આપવા માટે ગયો એટલે જેવો એમની નજીક આવ્યો એટલે તરત જ આ માણસને છીંક આવી અને હાથમાં રહેલા દાળના વાટકાના અમુક છાંટા આ રાજાના કપડા ઉપર પડ્યા। એટલે રાજા તો ખૂબ ગુસ્સે થયા અને કહ્યું અન્ય જે સૈનિકો હતા એમને કે આ માણસને ફાંસીની સજા આપો। અન્ય સૈનિકો વિચારમાં પડી ગયા કે આટલી નાની ભૂલની આટલી મોટી સજા, પણ રાજા સામે તો કોઈ કશું બોલી શકે તેમ ન હતા। આ સૈનિકો જેવા પેલા માણસને પકડવા માટે ગયા એ પહેલા જ એ માણસે આખો દાળનો વાટકો રાજા ઉપર ઢોળી દીધો। હવે તો રાજાનો ગુસ્સો આસમાને પહોંચી ગયો। એમણે પેલા માણસને કહ્યું, તારી આટલી મોટી હિંમત, આ દાળનો વાટકો તે મારા કપડા ઉપર ઢોળી દીધો। પેલા માણસે રાજાને કહ્યું, માફ કરજો રાજા, મારો કોઈ એવો ઈરાદો ન હતો કે હું તમને તમારા કપડા ઉપર આખો વાટકો છે એ ઢોળી દઉં, પણ મારે એ જાણવું હતું અને મારો એ ઈરાદો હતો કે જો તમે તમારા કપડા ઉપર ખાલી આ દાળના છાંટા પડ્યા અને તમે મને ફાંસીની સજા આપો તો લોકો તમારા ઉપર હસે અને કહે કે આટલી નાની ભૂલની આટલી મોટી સજા કઈ રીતે? માટે મેં જાણી જોઈને તમારા કપડા ઉપર દાળનો આખો વાટકો ઢોળ્યો અને લોકોને પણ હવે એમ થશે કે રાજા સાથે આવું વર્તનાર માણસ પ્રત્યે આવી જ સજા થવી જોઈએ, એને ફાંસીની સજા બરાબર છે। એટલા માટે રાજા ઊભા થઈને પેલા માણસને ભેટી ગયા અને એમનો તમામ ગુસ્સો પ્રેમમાં પરિણમ્યો। મિત્રો, વિદુર નીતિમાં કહ્યું છે ને કે કુહાડીથી કાપેલા વૃક્ષો ફરી ઉગી નીકળે છે, પરંતુ કડવી વાણીથી જે મન ઉપર અસર થઈ હોય છે એ મન ક્યારેય પ્રસન્ન થતું નથી। માટે વિચારીને વાણી વાપરીએ। સફળ લોકો સમય જોઈને વાત કરે છે। તેલ જુઓ, તેલની ધાર જુઓ। આપનો દિવસ મંગલમય રહે।